એનો એનો સ્વભાવ જ છે. મેં નથી કીધું કે નેત્રંગમાં અબબ હવે એનામાં આ જ પ્રકારના સંસ્કાર જે છે, પોઝિટિવ વાતો ક્યારેય કરતા જ નથી. આજે જે પ્રકારે રાજ્ય સરકાર ને ભારત સરકાર જે વિકાસના કામો કરી રહ્યા છે, એ વિકાસના કામોમાં ફાયદો એ બી લે છે, એમના સમર્થકો પણ લે છે. મારી પાસે પુરાવા છે. સરકારની જે યોજનાઓ છે, જે કે ભાજપના લોકો એટલા થોડા લે છે, બધા જ લોકો હોય, કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટી, બીજા સરકારની સાથે ન જોડાયેલા આમ અને દેશના પ્રધાનમંત્રી સૌનો સાથ સૌનો વિકાસ કરી, જ્ઞાતિ જાતિના ધર્મના ભેદ વગર એ માણસ કામ કરી રહ્યો છે. તો આવી ટીકા ટિપ્પણી વિરોધ પક્ષોએ બહુ કરો, આમોને અધિકાર છે, તમે હિસાબ માંગો, બધું માંગો, પણ એનું થોડુંક મર્યાદા હોય. માંસ મટન ખાધું, આ બધી કઈ એનો કઈ પ્રશ્ન છે એમનો? હબોબબો એટલે જે તે વખતે આદિવાસી સમાજના કબીલાઓ હતા, નાના નાના રજવાડો હતા. બહારના લોકો તેના પર હુમલાઓ કરે એટલે તરત હબોબબોનો પુકાર ગામનો મુખી કરે, વાહવો કરે અને ગામ ભેગું થાય અને એમાં જુસ્સો ભરવા માટે હબોબો બોલતા હતા. હબોબો અમે અમારું સરકાર સામેનું સૂત્ર છે. હબોબોનો આજે સાંસદે કીધું કે અમે વિરોધ કરીએ છીએ. સાંસદ તો આગળ જોહારનો વિરોધ કરતા હતા, જય બિરસા મુંડા બોલતા હતા, અમે એનો વિરોધ કરતા હતા. અમે બિરસા મુંડાની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપિત કરતા હતા, એનો વિરોધ કરતા હતા. અમે જય આદિવાસી બોલતા હતા, ત્યારે એ લોકો કહે કે ભાઈ વનવાસી બોલવાનું, વનબંધુ બોલવાનું. આજે જય આદિવાસી પણ એમને બોલતા કર્યા છે, જોહાર પણ અમે એમને બોલતા કર્યા છે, જય બિરસા મુંડા પણ એમને બોલતા કર્યા છે. આવનારા દિવસોમાં લોકો જાગૃત થશે. આજ ભાજપના લોકો સ્ટેજ પરથી હબોબો બોલવાના છે. ભાઈ આપણા સમાજના 3 ભાઈઓ, ઠાકોર સમાજના ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને સરવણ ઠાકોર, ભાઈ આ 3 ભાઈઓને નાકબાર કરી દીધા. શું કારણથી? ડીજે વગાડવાના લીધે. ભાઈ ડીજે તો હર જગ્યાએ વાગતું હોય. મંદિરના કંઈક કાર્યક્રમમાં, કઈ મિટિંગો ચાલતી હોય નેતાઓની, એ ગાડી ડીજે ચાલતું હોય. નવરાત્રીના ટાઈમે ઘણી બધી જગ્યાએ ડીજે ચાલતું હોય. એ બધા તો નાદબાર કરતા નહીં ભાઈ. અને અમારા ઠાકોર સમાજના 3 ભાઈ પોતાની મહેનતથી આગળ આવ્યા. પોતાની મહેનત, ક્યારથી એવા મહેનત કરતા હતા, અત્યારે એમનું નામ બળી ગયું તો લોકો એમની પાછળ પડી ગયા કે ભાઈ એમને નાદબાર કરી દો. આ બહુ ખોટી વાત કહેવાય કે એક તમે ડીજે માટે અમારા સમાજના એવા સારું એવું નામ બની ગયેલું અમારા અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર ભાઈ, જોરદાર ભાઈ. એમના ગીતો, એમના પ્રોગ્રામો બહુ જ જબરદસ્ત ભાઈ. અને એમનાથી એટલી બધી જલન થતી હોય તો ભાઈ કંઈક બીજું કંઈક કરો. પણ આ ખોટી વાત કહેવાય કે 3 ભાઈઓને તમે નાદબાર કરી દીધા. બહુ જ ખોટી વાત ભાઈ. કરવું જ હોય તો ઘણું બધું થાય એવું છે. જે બળાત્કાર કરતા હોય એ લોકોને તમે કંઈક કરો, જે દારૂ બંધી કરાવી એ લોકોને કંઈક કરો. જે ખોટું કામ થતું હોય એ જગ્યા પર તમે કેમ નહીં બોલતા? એ જગ્યા પર તમે એ લોકોને કેમ નાદબાર નહીં કરતા? એ લોકોને કેમ તમે સજા નહીં હેલવતા? પરંતુ આ ડીજેના લીધે અમારા 3 ભાઈએ કેટલી મહેનત કરી ભાઈ. હું જાણું છું ભાઈ, અમે બહુ વર્ષોથી અમે દોસ્તાર છીએ અને ઘણા વર્ષોથી અમે જાણીએ છીએ કે કેટલી મહેનત કરીને આગળ આવ્યા છીએ. અને આજે તમે એ લોકોને એવું કહો છો કે તમે નાદબાર, ભાઈ બહુ જ ખોટી વાત ભાઈ. આ ઠાકોર સમાજ એક મોટો સમાજ છે ભાઈ. એ સમાજમાં આવું બધું અડચણ ના થવું જોઈએ ભાઈ. તમારે બધાને શું કહેવું ભાઈ? આવું બધું ના થવું જોઈએ. અને કરવું જોઈએ તો બીજે બધું ઘણું બધું છે કરો. આ બધા ના પડો ભાઈ, નકર મજા નહીં આવે, સમજ્યા? અને ભાઈ અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર ને શ્રવણ ઠાકોર, ભાઈ અમે તો તમારી જોડે છીએ ભાઈ. બોર્ડરથી ગમે ત્યારે ભાઈ તમે ફોન અવાજ કર્યો ને, અમે દોડતા આવી જાય. એટલે ટેન્શન નહીં લેવાનું ભાઈ. અને જે લોકો આ વિડીયો દેખતા હોય તો શેર કરજો, કમેન્ટ કરજો. અને ભાઈ શું કહેવું તમારે બધાને ભાઈ, આ ખોટું કહેવાય કે સાચું કહેવાય? આ ખોટું કહેવાય. કોઈ મહેનત કરીને આગળ આવ્યું હોય ને એને તમે એમ કહો કે ભાઈ બધું કર દો, ખતમ. ના ચાલે ભાઈ. પોતાની મહેનતથી આવ્યા છે ભાઈઓ, તો ભાઈ એ તો નહીં ચાલે ભાઈ. તો ભાઈ આ વિડીયોને શેર કરો, કમેન્ટ કરો અને જવાબ આલો. જે લોકોએ આ કર્યું છે એ લોકોને જવાબ આલો. વિડીયોમાં કંઈ બી બોલો, કમેન્ટમાં કંઈ બી લખો તમે. તો જય ઠાકોર સમાજ, જય હિન્દ, જય માતાજી. એક બનીને રહો ભાઈ. આપણો ઠાકોર સમાજ એક છે તો એક બનીને રહો બધા, તો જ મજા આવે. લડવાની બી મજા આવે અને ઘણું બધું આગળ કરવાની બી મજા આવે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેગણા 1.5 ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે. બધાને હુલિયે ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુજાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં, પાટણ સુધીમાં છે, ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આપ્યો, એટલે તું સમાજ ઉપર જ
તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી છોકરાઓને દારૂના રવાડે ચડ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેતી, બરાબર. આ નતું બોલવું, પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે. જય માતાજી મિત્રો, જય ઠાકોર સમાજ. આજે ભાઈ સમાજની વાત કરીએ તો આપણા ઠાકોર સમાજનું નાક એટલે કે ઠાકોર સમાજનું ઉજળું રતન અને ગુજરાતના સુપર ડુપર સ્ટાર આપણા વિક્રમભાઈ ઠાકોર, જે દરેક સામાજિક, ધાર્મિક, સેવાભાવી કાર્યોમાં આગળ જ હોય છે હંમેશા. અને જે ભાઈ રાધનપુરના ભાઈ બોલ્યા તો પેલા તમે એટલું જાણી લો કે ભાઈ તમે કોના વિશે બોલો છો. કેમ કે તમે ઠાકોર છો અને ઠાકોર સમાજના દીકરા વિશે બોલો છો તો તમને કોઈ અધિકાર નથી. તમને પેલા શરમ આવી જોઈએ કે ઠાકોર સમાજ અને આખા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ વિશે બોલો છો તો બોલવામાં થોડી મર્યાદા રાખો. કેમ કે વિક્રમભાઈ પોતાના માટે નહીં પણ દરેક સમાજના કલાકારો માટે એ આગળ વધ્યા છે અને દરેક સમાજના કલાકારો એમને રોજગારી મળે એની વાત થઈ છે. તો પેલા વાત જાણો, પછી આગળ દરેક શબ્દોનો ઉપયોગ કરો. જો તો તમને કોઈ અધિકાર આપ્યો નથી કોઈના વિશે બોલવાનો. એટલે પેલા તો વિક્રમભાઈ વિશે જાણી લો કે વિક્રમભાઈ કોણ છે, બરોબર. જય માતાજી, જય જોહાર. મેં કે ઓળખી તો નહીં રહ્યા છે પણ મતલબ આજ તો ઓળખવું પડશે. મેં કાળીબેન છે, પેલું વિડીયો કદમભાઈ ને જીતનભાઈ મેં કે મદદ દેણ આવલા કે મેં ભાગ રાખલી 20 ગાન તે સેટ માર્ગોની ભાગ આપકી લીધું ને મેં કે કાજન પરેશાન કરી તે મેં વિડીયો બનાવી નાખ દેલી તો જ્યાં ભાઈ સ્પેલ મેં કે મદદ દેણ આવલા છે ને મારતી અહીંયા સબ જોડાયેલો છે સારી પબ્લિક પછળ ને ગમે એના સાલમાં તે મેં કે મદદ જડી કે નહીં જડી પણ આવતા સમયમાં સબ ભાઈ મેં કે साथ देजो कसी की मैं विधवाता छे मारा 4 पूरा छे ते मैं का काजंग तुम भेड़ा लेन चालनु पड़से तुम काजे मारा सपोर्ट में कोई छे नहीं सासरे वाला भी मैं का सपोर्ट नहीं दे रहा ने मायके वाला भी नहीं दे रहा मैं मारा खुद दम पर पूरा पूछना मन रही ते मैं आज इन पब्लिक में आनु बेई रही एकली में मरना हालत होतली मारी मैं मरी जाती ओसी हालत में का सब कह रहा की वीडियो में माई कह रहा कि नहीं कह रहा वीडियो में देख रहा कि नहीं कोई मैं का काजंग माई कह रहा इनी माई काजंग मदद देव अतरी मारी मजबूरी हतली में मरने में तैयारी हतली ज्या भाई से नहीं आवता तो मैं मरी भी जाती ऐसी मारी हालत हतली तो ज्या भाई से आवीन मैं का आज ही जालाम करी तो आज मैं अतरी पब्लिक में जीव बई रही ने मैं के साथ देणो पड़से तू काजंग सारा भाई सो काजंग जय जोहार मी आवाज આપણો બાયરી લી આવાજ ઉઠાવણું પડશે કોસા કી મેં કઈ પોલીસ સ્ટેશન માં મી લાલપુર પોલીસ સ્ટેશન માં ગઈ मी रोपुटली खान ने मार साथ ऐसी घटना घटी ते पुलिस वाला काई कहे कि तारो डॉक्यूमेंट लाव कागज लाव मी कागज कंप्लीट साथ गई तेल मारी रोपुटली लिखी ते फिर से हम अर्जी ददली छे हम जामनगर जिला में ते ऐसे अपना आदिवासी बायरी साथ ने पूरे साथ घटना घटे हम कल्याणपुर गया एक केस में ते चांबे हमरे साथे कागदिया मांगे हम कागदिया नहीं होतला ते कागदिया सब बनावणु जरूरी छे आधार कार्ड बनावणु जरूरी छे ने कागदिया साथ में पुलिस स्टेशन में जाजू कि आपणे सा गुणे आदिवासी गुणे आपणो गांडा कईन आपणे गुणे कागदिया जरूर मांगे ने आपणो आदिवासी भाई सो बायरे काजंग 5-5 लाख रुपया भरीन सेटिंग आपणे नी लाई रे ने सेटिंग गुण आपो सब मी कही दो कि आपणे गुणे बायरिंग भला उभरू लूटे फिर आपणो पुलिस स्टेशन में जाजू तो आपणो केस नहीं लिखे काई नहीं लिखे काई कारण थी नहीं लिखे आपणो कसा कि आपणो इंद्र काई डॉक्यूमेंट नहीं ते भला आपणे गुणे लिखे नहीं केस लिखणो पुलिस प्रशासन ने जरूरी छे ने आपण लिखाड़सुं केस पण आपणो कागदिया साथे राखजो सब सारा भाई बनशे सारा भाई सु काजंग जय जोहार